કલ્પના કરો આ દૃશ્યની. આખો રાજમહેલ શ્વાસ રોકીને ઊભો છે. એક સ્ત્રીની બરાબર સામે એક પ્યાલો મૂકવામાં આવ્યો છે, ઝેરનો પ્યાલો. અને તેમને એક ભયાનક ચેતવણી આપવામાં આવે છે. આ પી લે, જો તારો કૃષ્ણ સાચો હશે તો તે તને બચાવશે, નહીંતર મરી જા. જરા વિચારો, આટલી ભયંકર ધમકી, પણ આ સ્ત્રીના ચહેરા પર ડરની એક લકીર પણ નથી. તે શાંતિથી પ્યાલો ઉપાડે છે, આંખો બંધ કરે છે અને મનમાં માત્ર એક જ નામ સ્મરે છે, ગિરિધર ગોપાલ. તે સ્ત્રી ઝેર ગટગટાવી જાય છે અને પછી જે થાય છે ને, તે કોઈ ચમત્કારથી કમ નથી. તે હસવા લાગે છે, કારણ કે તે ભયંકર ઝેર અમૃત બની ગયું છે. અને આ અદ્ભુત નીડર સ્ત્રી બીજું કોઈ નહીં પણ મીરાબાઈ હતા. તો ચલો આજના આ વિશ્લેષણમાં આ જ અદ્ભુત કથાના ઊંડાણમાં ઉતરીએ. રાધિકા વાણી પ્રેરિત આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌ પ્રિય શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એવી કથા વિશે વાત કરવાના છીએ જે એક એવા પ્રેમની સાક્ષી છે જેને ઝેર પણ મારી ન શક્યું અને આખો સમાજ મળીને પણ તોડી ન શક્યો. મીરાબાઈ, ઝેર, પ્રાર્થના અને પરમાત્મા. આ સફરમાં આપણે સમજીશું કે કેવી રીતે મીરાએ આખી દુનિયા સામે લડીને પોતાના કૃષ્ણને પામ્યા. જો આ માધ્યમથી પહેલીવાર જોડાયા છો તો સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો અને કોમેન્ટમાં જય મીરા કે ગિરિધર લખવાનું ભૂલતા નહીં. આખી કથાની શરૂઆત ક્યાંથી થઈ તે જાણવું ખૂબ જ રસપ્રદ છે. વાત છે રાજસ્થાનના મેળતાના રાજવી પરિવારની. મીરાન ત્યારે માંડ 4 કે 5 વર્ષની નાની અને એકદમ નિર્દોષ બાળકી હતી. એક દિવસ તેણે ઘરની બહારથી પસાર થતી એક શાનદાર જાન જોઈ. એટલે એકદમ સહજતાથી તેણે પોતાની માતાને પૂછ્યું, માં, મારો પતિ કોણ છે? માતાએ પણ હળવાશથી થોડી મજાકમાં જ ઘરમાં રહેલી ભગવાન શ્રીકૃષ્ણની સુંદર મૂર્તિ તરફ ઇશારો કરીને કહ્યું, જો આ જ તારા પતિ છે. હવે અહીં જે વાત સમજવા જેવી છે તે એ છે કે માતાએ ભલે આ વાત રમતરમતમાં કહી હોય, પણ આ નાનકડી બાળકીએ તેને પોતાના જીવનનું પરમ સત્ય માની લીધું. બસ એ જ ક્ષણથી મીરાનું હૃદય હંમેશા માટે શ્રીકૃષ્ણનું થઈ ગયું. તે કલાકોના કલાકો સુધી એ મૂર્તિ સાથે વાતો કરતી અને રમ્યા કરતી. પણ જીવન હંમેશા એટલું સરળ ક્યાં હોય છે? કથામાં એક બહુ મોટો વળાંક આવે છે. રાજપૂત પરંપરા અને રાજવી પરિવારના સન્માન ખાતર મીરાના લગ્ન મેવાડના રાજકુમાર ભોજરાજ સાથે બળજબરીથી કરવામાં આવ્યા. મીરાએ તો પહેલેથી જ સ્પષ્ટ કહી દીધું હતું કે તેમના લગ્ન તો ગિરિધર ગોપાલ સાથે થઈ ચૂક્યા છે. પરંતુ કઠોર સામાજિક પરંપરાઓ સામે કોઈનું શું ચાલે? હવે અહીં સૌથી મહત્વની વાત નોંધવા જેવી છે, અને તે છે મીરાનો કડવાશ વિનાનો મૌન સ્વીકાર. તેમણે કોઈ આક્રોશ કે ક્રોધ ન દર્શાવ્યો, પણ એકદમ શાંતિથી આ સામાજિક બંધનને સ્વીકારી લીધું. જ્યારે પોતાના અંતર્મનમાં, પોતાના હૃદયમાં તો એકમાત્ર સાચા પતિ તરીકે શ્રીકૃષ્ણને જ હંમેશા માટે સાચવી રાખ્યા. હવે મેવાડના રાજમહેલમાં બે સાવ અલગ જ દુનિયાઓ ટકરાવા લાગી. જરા કલ્પના કરો, એક તરફ છે મીરાની નિસ્વાર્થ ભક્તિ, મંદિરમાં જવું, સાધુ સંતો સાથે બેસવું, કૃષ્ણના પ્રેમમાં મગ્ન થઈને ભજનો ગાવા અને નાચવું. અને બીજી તરફ છે રાજમહેલી અપેક્ષાઓનું ભારે દબાણ, પડદા પ્રથા, અત્યંત કડક નિયમો, સામાજિક મર્યાદાઓ અને સૌથી મોટો રાજવી અહંકાર. મેવાડના રાજમહેલનું આખું વાતાવરણ મીરા માટે જાણે કોઈ બંધ પાંજરા જેવું, અત્યંત ગૂંગળામણ ભર્યું હતું. રાજવી પરિવારનું માનવું હતું કે તેમની વહુનું મંદિરમાં ભક્તો સાથે આમ નાચવું ગાવું એ અત્યંત અપમાનજનક છે. પરંતુ મીરા? તેમના માટે પોતાના કૃષ્ણ સામે નાચવું એ જ તેમની સાચી મર્યાદા હતી. અને આ જ એ સ્પષ્ટ વિરોધાભાસ છે જેણે આવનારા ભયંકર સંઘર્ષનો પાયો નાખ્યો. અને આ સંઘર્ષે કેવું ભયંકર સ્વરૂપ લીધું તે સાંભળીને તો રૂવાણા ઊભા થઈ જાય. મીરા પર એક નહીં પણ પૂરા 3 જીવલેણ ષડયંત્રો થયા. ચાલો તેને એક પછી એક સમજીએ. પહેલું ષડયંત્ર, સાપની ટોકરી. ફૂલોની સુંદર માળાના બહાને મીરાને એક ઝેરી કાળોતરો સાપ મોકલવામાં આવ્યો. પણ જેવો મીરાએ આંખો બંધ કરી સંપૂર્ણ શ્રદ્ધાથી કૃષ્ણનું નામ લીધું, તે કાળો સાપ શાલિગ્રામ બની ગયો. એટલે કે ખુદ કૃષ્ણની પવિત્ર મૂર્તિ. ખરેખર અદ્ભુત. થોડીવાર આ અદ્ભુત ઘટનાનો વિચાર કરો. બીજું ષડયંત્ર, ઝેરનો પ્યાલો, જેનો ઉલ્લેખ આપણે શરૂઆતમાં જ કર્યો હતો. ચરણામૃત કહીને કાળજું ચીરી નાખે તેવું ઝેર આપવામાં આવ્યું, અને મીરા તેને પોતાના પ્રભુનો પ્રસાદ સમજીને પી ગયા. અને આશ્ચર્ય વચ્ચે તે ખરેખર અમૃત બની ગયું. અને ત્રીજું ષડયંત્ર, કાંટાની સેજ. મીરાના પલંગ પર અત્યંત ધારદાર કાંટા પાથરવામાં આવ્યા. પણ સવારે જ્યારે મીરા ઉઠ્યા ત્યારે તેમના શરીર પર એક નાનકડો ઉજરડો પણ ન હતો, કારણ કે આખી રાત ખુદ ગિરિધર તેમની પાસે બેઠા હતા અને કાંટા ફૂલ બની ગયા હતા.
આ ત્રણેય ઘટનાઓ સ્પષ્ટપણે શીખવે છે કે જ્યારે સમર્પણ સંપૂર્ણ હોય ને ત્યારે ખુદ પરમાત્મા પોતાના ભક્તની ઢાલ બની જાય છે. સમય વીતતો ગયો અને કાળક્રમે જ્યારે રાજકુમાર ભોજરાજ યુદ્ધમાં વીરગતિ પામ્યા ત્યારે આ જ સમાજ મીરા પ્રત્યે વધુ ક્રૂર અને નિર્દય બની ગયો. લોકો તેમને અપશુકનિયાળ કહેવા લાગ્યા. તેમના પર પતિની ચિતા પર બેસીને સતી થવા માટે ભયંકર માનસિક દબાણ કરવામાં આવ્યું. પણ મીરાનો આ અડગ અને સ્પષ્ટ જવાબ સાંભળો. મારા પતિ ગિરિધર ગોપાલ છે. તેઓ ક્યારે મરતા નથી, તો હું સતી કેવી રીતે થઈ શકું? આ કોઈ સામાન્ય વાક્ય નથી. આ એક એકલી સ્ત્રીનો આખા શક્તિશાળી રાજમહેલ અને રૂઢિચુસ્ત સમાજ સામેનો એવો વિરોધ હતો જેમાં કોઈ જ ક્રોધ નહોતો, પણ માત્ર શુદ્ધ અને અખંડ સત્ય હતું. અને પછી કથામાં એક બહુ જ સુંદર અને નિર્ણાયક વળાંક આવે છે. મેવાડના રાજાએ છેવટે હાર માનીને સીધી ધમકી આપી કે જો મીરા પાછા નહીં આવે તો આખો પરિવાર જળ સમાધિ લઈ લેશે. આ સાંભળીને મીરા ભારે દ્વિધામાં પડી ગયા. માર્ગદર્શન માટે તેમણે મહાન સંત તુલસીદાસજીને પત્ર લખ્યો. અને તુલસીદાસજીએ જે જવાબ આપ્યો તે ખરેખર અદ્ભુત હતો. તેમણે કહ્યું, જેમને ભગવાન વહાલા ન હોય તેમને છોડી દેવા જ યોગ્ય છે. તમારો કૃષ્ણપ્રેમ સાચો છે તેને ન છોડશો. આ સલાહે જાણે મીરાને સામાજિક દબાણ સામે પોતાની ભક્તિને પસંદ કરવાની અંતિમ મંજૂરી આપી દીધી. આ સીધો સંવાદ આપણને સૌને બહુ મોટી શિખામણ આપે છે કે જ્યારે દુનિયાના દબાણ અને ઈશ્વરની ભક્તિ વચ્ચે પસંદગી કરવાની હોય ત્યારે ભક્તિ સર્વોપરી છે. અને હવે શરૂ થાય છે ખરા અર્થમાં મુક્તિની સફર. આ કોઈ કરુણ અંત બિલકુલ નથી, પણ એક મહાન ત્યાગ અને સંપૂર્ણ સ્વતંત્રતાની શરૂઆત છે. મીરાએ પોતાના શરીર પરના સોનાના ઘરેણાં, મોંઘા રાજવી વસ્ત્રો અને મહેલની તમામ સુખ સાહેબી કાયમ માટે પાછળ છોડી દીધી. હાથમાં માત્ર એક તારું લીધો, પગમાં પગરખા પણ ન પહેર્યા અને એકદમ ઉઘાડા પગે વૃંદાવન અને દ્વારકા તરફ ચાલી નીકળ્યા. આ કોઈ દુઃખી સ્ત્રીનું રુદન નહોતું. આ તો એક મુક્ત પંખીની અનંત આકાશમાં ઉડાન હતી. લોકો ભલે તેમને પાગલ કહેતા, પણ જ્યારે તેઓ રસ્તામાં મગ્ન થઈને પોતાના ભજનો ગાતા ત્યારે સાંભળનારા લોકોની આંખોમાંથી પણ ચોધાર આંસુ વહેવા લાગતા. તેમની આ સફર ખરેખર રાજમહેલના અંધકારમાંથી પ્રભુના દિવ્ય પ્રકાશ તરફની હતી. હવે આપણે આ કથાની સૌથી પવિત્ર, સૌથી રહસ્યમય અને શાંત ક્ષણ પર આવી ગયા છીએ. દ્વારકાનું ભવ્ય મંદિર. મીરા શ્રી કૃષ્ણની મૂર્તિ સામે સંપૂર્ણપણે મગ્ન થઈને ભજન ગાઈ રહ્યા હતા, નાચી રહ્યા હતા. આસપાસનું વાતાવરણ ભક્તિથી તરબોળ હતું. અને અચાનક મંદિરના દરવાજા પોતાની જાતે જ બંધ થઈ ગયા. બહાર એક ગહન, પવિત્ર શાંતિ છવાઈ ગઈ. અને થોડીવાર પછી જ્યારે દરવાજા ખુલ્યા ત્યારે અંદર મીરા નહોતા. ત્યાં માત્ર તેમની લાલ ચૂંદડી જ હતી જે કૃષ્ણની મૂર્તિની આસપાસ વીંટળાયેલી હતી. મીરા પોતાના કૃષ્ણમાં સંપૂર્ણપણે સમાઈ ગયા હતા. બરાબર એવી જ રીતે જેમ એક નદી વહેતી વહેતી સાગરમાં ભળી જાય અને પોતાનું અલગ અસ્તિત્વ ગુમાવી દે. મીરાનું ભૌતિક શરીર ન રહ્યું, પણ તેમનો એ અલૌકિક પ્રેમ હંમેશા માટે અમર થઈ ગયો. પ્રિય શ્રોતાઓ, જરા વિચાર કરો. મીરાની આ કથા માત્ર કોઈ જૂની ઐતિહાસિક વાર્તા નથી. આ ખરેખર આપણી સૌની કથા છે. આપણે સૌ ક્યાંક ને ક્યાંક મીરા જ છીએ અને આપણે સૌ આપણા પોતાના આધુનિક રાજમહેલોમાં કેદ છીએ. આપણને પ્રશ્ન થાય કે આ રાજમહેલો કયા છે? આ છે આપણી નોકરી, આપણા પરિવારની અનહદ અપેક્ષાઓ, સમાજનો ડર અને આપણો પોતાનો અહંકાર. આ બધા એવા પાંજરા છે જેણે આપણને અદૃશ્ય રીતે બાંધી રાખ્યા છે. અને અંદરથી આપણો પોતાનો કૃષ્ણ, આપણો આત્મા આપણને પુકારી રહ્યો છે કે આવ, આ પાંજરાઓમાંથી બહાર આવ. ભગવદ્ ગીતામાં પણ શ્રીકૃષ્ણે સ્પષ્ટ કહ્યું છે કે બધું છોડીને માત્ર મારું શરણ લે. મીરા આ સમાજથી જરાય ડર્યા નહીં, પણ આપણે વારંવાર ડરી જઈએ છીએ, ખરું ને? તો આજના આ અદ્ભુત વિશ્લેષણના અંતે આપણે સંપૂર્ણ સમર્પણના સાર સુધી પહોંચ્યા છીએ. મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરો ન કોઈ. આ માત્ર કોઈ ભજનની સામાન્ય પંક્તિઓ નથી, એ અખૂટ વિશ્વાસનો પડઘો છે. આજે આપણે સૌ એક સંકલ્પ લઈએ કે દુનિયા ગમે તે કહે, આપણી પરિસ્થિતિ ગમે તેવી વિકટ હોય, પણ દિવસમાં માત્ર એકવાર આપણે આપણા આંતરિક કૃષ્ણ સાથે ચોક્કસ જોડાઈશું અને તેમનું સ્મરણ કરીશું. જો આ કથા સાંભળીને હૃદયમાં એક નવો ભાવ જાગ્યો હોય, કોઈ શાંતિ મળી હોય, તો આ પ્રસ્તુતિને એવા લોકો સાથે ચોક્કસ શેર કરજો જેઓ જીવનના સંઘર્ષોથી થાકી ગયા છે અને જેમને ઈશ્વરના સાથની સૌથી વધુ જરૂર છે. અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. અને અંતે મીરાના જ અમર શબ્દોમાં પૂરા ભાવથી યાદ રાખો, મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરો ન કોઈ.